ચાલો ગાઈસ, તો સૌથી પહેલાં તો હરેક મિત્રોને જય હિન્દ, જય શ્રી કૃષ્ણ અને રામ રામ. આપણે 2 દિવસ પહેલાં છે ને એક વિડીયોની અંદર કોમેન્ટ આવી હતી કે ભાઈ અદાણી વિલ્મર વિશે માહિતી આપો. અદાણી વિલ્મર જે કંઈ કંપની છે ને એના વિશે માહિતી માગેલી છે, બરાબર, મારી પાસે. તો અત્યારે મારી પાસે ટાઈમ ઓલમોસ્ટ ઘણો ખરો ઓછો છે, બરાબર, છતાં પણ હું તમને શોર્ટ વિડીયો ઘણું ખરું માહિતી આપી દઉં છું, બરાબર. હવે સૌથી પહેલાં તો અદાણી વિલ્મર છે ને એ 2022ની અંદર એનો IPO આવ્યો હતો ઇન્ડિયાની અંદર, બરાબર. હવે 2025ની અંદર અદાણી ગ્રુપે આ અદાણી વિલ્મર કંપની છે ને એની અંદરથી એનું સ્ટેક ઓલમોસ્ટ બધો વેચી નાખેલો છે, બરાબર. મતલબ કે એનાથી છૂટા થઈ ગયેલા છે આ કંપનીમાંથી. અદાણી વિલ્મર કંપની છે ને ઓલમોસ્ટ 1999ની અંદર અદાણી એન્ટરપ્રાઇઝ અને સિંગાપુરની કંપની વિલ્મર ઇન્ટરનેશનલ, બરાબર, આ બંને વચ્ચે જોઈન્ટ વેન્ચર થયું હતું 50-50%. કહેવાય 50% હિસ્સેદારી વિલ્મર ઇન્ટરનેશનલની રહેશે અને 50% હિસ્સેદારી અદાણી એન્ટરપ્રાઇઝની રહેશે, બરાબર. પરંતુ 2022માં IPO આવ્યા બાદ 3 વર્ષ પછી હાલમાં 2025માં એણે પોતાનો સ્ટેક અદાણી વિલ્મરમાંથી કાઢી નાખ્યો છે, બરાબર. તો જે પણ લોકો શેર બજારની અંદર અદાણી વિલ્મર કંપની વિશે માહિતી લેવા માગતા હોય, બરાબર, અને એ લોકોને એમ હોય કે ભાઈ અદાણીની કંપની છે તો સારો સ્કોપ છે, બરાબર, તો હું પહેલાં આ વસ્તુ મેં તમને ઓલરેડી કહી દીધી, બરાબર, કે ભાઈ વિલ્મર અદાણી વિલ્મર છે ને એની અંદરથી ખાલી વિલ્મર રહ્યું છે, બરાબર. AWL આ કંપની છે અત્યારે, અદાણી વિલ્મર નથી. હવે એનું નામ ચેન્જ થઈ ગયું છે કેમ કે અદાણીએ 2025માં આ વર્ષે પોતાનું છૂટાછેડા મતલબ લઈ લીધા છે, બરાબર. કંપની આ રહ્યો એનું કાંઈ લેના દેના છે નહીં. ત્યારબાદ આ કંપનીની જે માર્કેટ કેપ હોય ને એ ઓલમોસ્ટ 31 થી 32 હજાર કરોડનું છે, બરાબર. ત્યારબાદ કંપનીના શેરની કિંમત અત્યારે હાલમાં મેં જે જોઈ છે અને મને યાદ છે ત્યાં સુધી ઓલમોસ્ટ 250 આસપાસ છે, 250 થી 265 સુધીનો છે, બરાબર. શેર હાલમાં થોડો ઘણો રેલી પણ કરેલો છે, બરાબર. ત્યારબાદ કંપની વોલેટિલિટી હારી છે, બરાબર, મતલબ કે હાઈલી વોલેટાઇલ છે કંપની. કેમ કે કંપનીનો ધંધો છે ને FMCG સેક્ટરની અંદર છે, ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ, મતલબ કે ખાણીપીણીનો સામાન બનાવે છે, બરાબર. મતલબ કે તેલ બનાવતી કંપની છે. આપણે ખાવાનું જે કાંઈ તેલ જોઈએ ને ભજીયા માટે, જે કાંઈ અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ મતલબ કે સાધન સામગ્રી બનાવવા માટે, બરાબર, એની અંદર આપણે તેલનો ઉપયોગ કરીએ, ખાવાના તેલની વાત કરું છું, બરાબર. તો એની એ તેલ બનાવવાનું કામ કરે છે, અલગ અલગ પ્રકારના ઘણા બધા તેલ બનાવે છે, બરાબર. અને આ વસ્તુ છે ને હાઈલી વોલેટાઇલ કંપની છે એક પ્રકારે, કેમ કે આ તેલનો ભાવ છે ને ઇન્ટરનેશનલ લેવલે પણ જોઈને ચાલવાનું હોય, કેમ કે ઇન્ટરનેશનલ લેવલે જો રો મટીરિયલ તેલ બનાવવાની વસ્તુઓ મોંઘી થાય ને તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આ કંપનીનું નેટ પ્રોફિટ છે ને એની ઉપર અસર પડે, બરાબર. સેલ્સ પણ વધઘટ થઈ શકે, પ્રોફિટ માર્જિન પણ વધઘટ થાય, પ્રોફિટ હોતે ઘટી જાય, વધી પણ જાય, ભાવ ઘટી જાય ઉપરથી, બરાબર, તો પ્રોફિટ વધી જાય, અને ભાવ વધી જાય તો પ્રોફિટ ઘટી જાય, બરાબર. તો આ વસ્તુ કોમન છે. આ કંપનીની અંદર એ જ માણસે રોકાણ કરવું જોઈએ જે માણસની હિંમત હોય કે ભાઈ હું કોઈ પણ સમયે આ કંપનીનો શેર 50 થી 60% અથવા તો ઓલમોસ્ટ 70-80% ડૂબેલો જોઈ શકું, એ જ માણસે રોકાણ કરવું જોઈએ. કેમ કે આ કંપની જે કાંઈ માલ સામાન બનાવે છે ને, ખાવા પીવાનો સામાન માટેની સાધન સામગ્રી જે કાંઈ હોય, બરાબર. FMCG છે એટલે માત્ર એટલું નથી કે ભાઈ તેલ બનાવવાની કંપની છે માત્ર, બીજા પણ ઘણા બધા સાધન સામગ્રીઓ બનાવે છે, બરાબર. ખાવા પીવાનો સામાન બીજો પણ બનાવે છે, ખાવાનું જે કાંઈ કઠોળ આવતું હોય, બીજું કાંઈ ઘણું બધું આવતું હોય, બરાબર. તો સાઈડમાં એનો એ પણ બિઝનેસ છે. પરંતુ આ કંપનીની અંદર છે ને માર્જિન લાંબુ નથી. મતલબ કે એક્ઝામ્પલ તરીકે આ કંપની કોઈ પણ સામાન 8 રૂપિયામાં બનાવે છે ને, પોતાની મૂળ બનાવટી કિંમત 8 રૂપિયા છે, તો એ વધારેમાં વધુ 10 થી 12 રૂપિયામાં માલ વેચે છે. મતલબ કે માર્જિન છે ને એ લાંબુ નથી, બરાબર. હવે 8 રૂપિયામાં તો એને ઘણો બધો સામાન છે ને જે કાંઈ બનાવ્યો છે એના માટે લોકો રોકાયેલા હોય, મતલબ કે નાના કારીગરો, એનું ફેક્ટરીનું ભાડું, ઘરની હોય તો એનું માટેનું રોકાણનું જે કાંઈ ખર્ચ થતો હોય, બરાબર. તો આ બધું નુકસાન તો એને છે જ તે, પરંતુ માર્જિન ખૂબ જ ઓછું છે કંપની પ્રમાણે, જ્યાં સુધી મને સમજાય છે ને ત્યાં સુધી, બરાબર. તો મહેરબાની કરીને જે લોકોએ આ કંપનીની અંદર રોકાણ કરવું હોય ને એ એકવાર જોઈ લેજો કે ભાઈ રિસ્કી કંપની છે અને ગમે ત્યારે એનો શેર વધઘટ હારામાં હારો થઈ શકે. 10-20%ની વાત નથી કરતો, 50% પણ વધઘટ થઈ શકે, બરાબર. તૂટી પણ શકે અને સ્પાઇક મતલબ કે ઉપર પણ જઈ શકે, બરાબર. તો આ વસ્તુ રિયલ છે કે ભાઈ કંપની હાઈલી વોલેટાઇલ છે, બરાબર. અદાણી વિલ્મર વિશે જો કાંઈ લોકો એમ વિચારતા હોય કે ભાઈ હજી અદાણીનો હિસ્સો છે, તો સોરી ટુ સે બટ અદાણીએ 2025ની અંદર એક્ઝિટ લઈ લીધેલી છે, બરાબર. તો મહેરબાની કરીને છે ને વિડીયો પૂરો જોજો. જે કાંઈ હું તમને કોઈ પણ કંપની વિશેનું ગમે ત્યારે એનાલિસિસ કરીને આપું ને ત્યારે એટલીસ્ટ વિડીયો પૂરો જોજો, બરાબર. હવે કંપનીનું માલિકની હિસ્સેદારી હું કહું ને તો ઓલમોસ્ટ થોડાક વર્ષો પહેલાં 87% હતી, મતલબ કે ઓલમોસ્ટ 90%. ધીમે અત્યારે હાલમાં છે ને 62% લોકો પ્રમોટર છે, બરાબર. 62%ની હિસ્સેદારી પ્રમોટર પાસે છે, બાકીના 10-12% FII DII છે, અને બાકીની જે કાંઈ મને યાદ છે ત્યાં સુધી ઓલમોસ્ટ 10 થી 15%
એ પબ્લિકની હિસ્સેદારી છે, બરોબર. તો કંપનીનું રિસ્ક એટલું બધું કાંઈ લાંબુ છે નહીં, પબ્લિક એટલી બધી કાંઈ એમાં છે નહીં. 15થી 20% ઓલમોસ્ટ હશે વધુમાં વધુ પબ્લિક. બાકી બધો માલ FII, DII અને પ્રોમોટર પાસે છે. તો આ વસ્તુ મેન છે કે ભાઈ પ્રોમોટર હોલ્ડિંગ જોવી પડશે આપણે. તો આ વસ્તુ તો એક વસ્તુ સેફ છે, બરોબર, કે ભાઈ કંપનીનો માલ મોસ્ટ ઓફલી પબ્લિક પાસે નથી. ગમે ત્યારે કંપનીનું ફંડામેન્ટલ એનાલિસિસ કરો ને ત્યારે આ વસ્તુ સૌથી પહેલાં જોવાની. કઈ વસ્તુ? તો કે ફંડામેન્ટલ એનાલિસિસની અંદર પ્રોમોટર હોલ્ડિંગ. કોઈ પણ કંપની હોય તેની અંદર પ્રોમોટર હોલ્ડિંગ છે ને 50%થી નીચે ન હોવું જોઈએ. ફંડામેન્ટલી કંપની સારામાં સારી હોય ને તો 50% અંડર થોડું ઘણું ચલાવવાનું. પરંતુ જો ફંડામેન્ટલી એટલા બધા સ્ટ્રોંગ ન હોય, તમને કંપની વિશે માહિતી ન હોય ને, ત્યારે પ્રોમોટર હોલ્ડિંગ મિનિમમ 50% ઉપર રાખવાની. અને એ કંપનીનો ગૂગલ ઉપરથી ડેટા લઈ લેવાનો કે ભાઈ પ્લેજ હોલ્ડિંગ કેટલું છે, કંપનીએ પોતાના શેર ગીરવે કેટલા મૂકેલા છે ને તેના વિશેની માહિતી લઈ લેવી, બરોબર. આ વસ્તુ સૌથી વધારે મહત્વની છે. કેમ કે મોસ્ટ ઓફલી લોકો શું કરે કે ભાઈ સારું ગ્રુપ છે, ગ્રુપનું મોટું નામ હોય ને તો લોકો એની અંદર રોકાણ કરી દે. પરંતુ આ વસ્તુ સૌથી વધારે કરવાની નહીં. અગર પૈસા તમારે સેફ રાખવા છે ને તો, બાકી તમારા પૈસા સેફ નહીં રહી શકે. કેમ કે આવું તો ઘણીવાર થાય કે ભાઈ કંપનીના પ્રોમોટર હોલ્ડિંગ છે ને 75% હોય, પરંતુ હકીકતમાં તમે પ્લેસ પર્સન્ટેજ જોવો ને તો એની અંદર ઘણું કરું 99% હોદ્યે પ્લેસ કરેલા હોય. મતલબ કે ઓલમોસ્ટ બધા શેર ગીરવે મૂકેલા હોય કે ભાઈ કોઈ પણ બેંકને આપી દીધા, ત્યાંથી પૈસા છોડાવેલા હોય. તો કંપનીનો પ્રોમોટર સેફ થઈ ગયો કે ભાઈ એને શું ફરક પડે, કંપની ડૂબે તો શેર તો બધા બેંક પાસે છે. તો તમને એમ થાય કે ભાઈ પ્રોમોટર પાસે તો 75% છે, પરંતુ તમે જો પ્લેજ પર્સન્ટેજ નહીં જોવો ને તો આ વસ્તુનું નુકસાન થઈ શકે, બરોબર. કેમ કે ખાલી પ્રોમોટર હોલ્ડિંગ જોવી મહત્વની નથી, બરોબર. આ મેં તમને કહી દીધું. શેર પ્લેજ કેટલા કરેલા છે ને કંપનીએ એ પણ જોવાના તમારે રહેશે. તો કહેવાનો મતલબ એટલો જ છે કે ભાઈ જે લોકો અદાણી ગ્રુપનું નામ સાંભળીને સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માગતા હોય ને તો બી કેરફુલ અબાઉટ ધીસ કંપની, ઓકે. મતલબ કે આ કંપની વિશે ચેતી જાજો. કેમ કે અદાણી ગ્રુપનું નામ લાગે એનો મતલબ એમ ન થાય કે ભાઈ કંપની ઉપર જશે જ તે. કોઈ પણ ગ્રુપ હોય, ભવિષ્યમાં હું એવો પણ એક વિડીયો લઈને આવીશ કે જેની અંદર લોકોને ભ્રમ છે ને કે ભાઈ મોટા ગ્રુપની કંપનીઓ ઝટ દઈને ન ડૂબે અને હંમેશા પ્રોફિટમાં જ રહી. તો એ જ કંપનીનો તમને ઇન્ડિયા જે ગ્રુપ ઉપર સૌથી વધારે ભરોસો કરે છે ને એ જ ગ્રુપનો હું એક વિડીયો લઈને આવીશ જેની અંદર તમને સાફ બધું દેખાડીશ કે ભાઈ શેર બજાર છે ને એ એકદમ ડિફરન્ટ વસ્તુ છે. તમારા ઇમોશન છે ને એક અલગ વસ્તુ છે. તમે ઇમોશનલી એ વ્યક્તિ સાથે કનેક્ટ હોઈ શકો, પરંતુ બિઝનેસમાં આ વસ્તુ નહીં ચાલે. બિઝનેસ તમારે બિઝનેસની રીતે જોવાનો થશે, બરોબર. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ. અને હા, કંપનીનો સેલ્સ એ તો લગાતાર વધે છે, પરંતુ એક્સપેન્સ મતલબ કે કંપનીને જે કાંઈ પ્રોડક્ટ બનાવી છે ને એના ઉપર ખર્ચો પણ એટલો જ થાય છે, બરોબર. તો આ વસ્તુ મેં તમને ઓલમોસ્ટ કહી દીધી કે ભાઈ માર્જિન નથી. કંપની જેટલો ખર્ચો કરે ને એટલું જ એનું સેલિંગ થાય છે. વચ્ચે 2 થી 5% એનો પ્રોફિટ છે, બરોબર. તો 2 થી 5% તો ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન છે. નેટ પ્રોફિટની અંદર હાઈલી વોલેટાઇલ છે. મતલબ કે પ્રોફિટ મેં એનો નેટ જોયો ને કે ભાઈ કોરો નફો કેટલો કરે છે, મૂળ નફો છે, એટલે બધું કાપીને ખર્ચા બધા લોનના હપ્તા, વ્યાજ બધું કાપીને છેલ્લે પ્રોફિટ કેટલો કરે છે કંપની. તો કંપનીનો લાંબો પ્રોફિટ તો છે, પરંતુ વોલેટાઇલ બહુ છે. એક વર્ષે 500 કરોડ આપે, બીજા વર્ષે 100 કરોડ આપે, ત્રીજા વર્ષે 900 કરોડ, 1000 કરોડ આપે, પછી પાછું 500 કરોડ, પછી 500 કરોડ. તો આ વસ્તુ વોલેટાઇલમાં આવે, બરોબર. તો આ રીતે શેર પણ અપડાઉન થશે. જે રીતે એનો નેટ પ્રોફિટ અપડાઉન થાય ને એ રીતે કંપનીનું પરફોર્મન્સ સારું થશે તો શેર પણ સારો ચાલશે, બરોબર. કંપનીએ પરફોર્મન્સ, ધંધો ખરાબ ચાલ્યો તો પરફોર્મન્સ શેરનું પણ નીચે આવશે, બરોબર. અલ્ટિમેટલી તમારે આ વસ્તુ દરેક ધંધામાં જોવાની રહેશે. તમે કોઈ પણ કંપની કોઈ પણ સેક્ટરમાં લ્યો, બરોબર. અલ્ટિમેટલી તમારે ધંધો જોવાનો રહેશે કે ભાઈ કંપનીનો ધંધો શું છે, કંપનીનું પ્રોમોટર હોલ્ડિંગ મેનેજમેન્ટ કેવું છે. આ વસ્તુ સૌથી વધારે મહત્વની છે, બરોબર. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ. અને વિડીયોઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો. થેન્ક યુ સો મચ ફોર ધીસ વિડીયોઝ. ગુડ બાય, ટેક કેર એન્ડ બાય બાય.